નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનું 2024ના નવા પાઠ્યપુસ્તક મુજબ પાઠ પહેલો સ્માઇલ પ્લીઝની લિસનિંગની પ્રવૃત્તિનું ભાષાંતર અને સમજૂતી મેળવીએ. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય અને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો સૌથી પહેલાં જોઈએ રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે મુખપાઠ કરો અથવા ગાઓ અને આનંદ માણો. તો મિત્રો, અહીં આપણને એક કવિતા આપવામાં આવી છે જેનું નામ છે અ સ્માઇલ. તો તેની પંક્તિઓ જોઈએ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. ઇટ wrinkles up your face and when it's gone you'll never find its secret hiding place. તો તેનું ગુજરાતી થશે, સ્મિત એ એકદમ રમૂજી વસ્તુ છે. તેનાથી તમારા ચહેરા પર કરચલીઓ પડી જાય છે અને જ્યારે તે જાય છે તમે તેનું ગુપ્ત છુપાયેલું સ્થાન ક્યારેય શોધી શકશો નહીં. આગળની પંક્તિઓ જોઈએ. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વોટ સ્માઇલ કેન ડુ. યુ સ્માઇલ એટ વન, હી સ્માઇલ્સ એટ યુ એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. એટલે કે પરંતુ તે વધારે અદ્ભુત લાગે છે કે તમે જુઓ કે સ્મિત શું કરી શકે છે. તમે એક પર હસો, તે તમારા પર સ્મિત કરે છે અને તેથી એક સ્મિત બે સ્મિત બનાવે છે. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે તુકાંતવાળા શબ્દો શોધો. તો તેમાં પહેલો શબ્દ છે માઇલ, તો તેની સામે આવશે સ્માઇલ. તેના પછીનો શબ્દ છે રેસ, તો તેની સામે આવશે પ્લેસ. ત્રીજો શબ્દ છે મેન, તો તેની સામે આવશે વેન. ચોથો શબ્દ છે કાઇન્ડ, તો તેની સામે આવશે ફાઇન્ડ. પાંચમો શબ્દ છે લેસ, તો તેની સામે આવશે ફેસ. આગળની પ્રવૃત્તિ જોઈએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ, એટલે કે નીચે આપણને 5 સ્પેલિંગ્સ આપેલા છે જેમાંથી વચ્ચેના શબ્દો ગાયબ છે, જે આપણે ત્યાં યોગ્ય અક્ષરો મૂકી અને સાચો સ્પેલિંગ બનાવવાનો છે. તો પહેલો સ્પેલિંગ છે સિક્રેટ, જેમાં વચ્ચે આવશે ECRET. બીજા સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો છે ONDERFU, એટલે બનશે વન્ડરફુલ. ત્રીજા સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો છે UNN, એટલે સ્પેલિંગ બનશે ફની. ચોથા સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો છે RINKLE અને સ્પેલિંગ બનશે રિંકલ્સ. અને પાંચમા સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો છે UIT અને સ્પેલિંગ બનશે ક્વાઇટ. ત્યાર પછીની એક્ટિવિટી છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે નીચે આપેલા શબ્દોને ABCDના ક્રમમાં ગોઠવો. તેમાં સૌથી પહેલો શબ્દ આવશે હાઇટ, બીજો શબ્દ છે પ્લેસ, ત્રીજો શબ્દ છે સ્માઇલ અને પાંચમો શબ્દ છે વન્ડરફુલ. આગળની એક્ટિવિટી જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તા સાંભળો. તો વાર્તાનું નામ છે સ્માઇલ પ્લીઝ, એટલે કે મહેરબાની કરીને હસો. તો હવે જોઈએ વાર્તા. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. They had so much fun together. They helped each other. When they returned home, they raced each other. They played many outdoor games like Kho-Kho, Kabaddi, and hopscotch, etc. Khushi was always cheerful. તો તેનું ગુજરાતી થશે, ખુશી અને ખનક બંને સારી મિત્રો હતી. તેઓ સાથે મળીને ખૂબ મજા કરતી. તેઓ એકબીજાને મદદ કરતી. જ્યારે તેઓ ઘરે પાછા ફરતા ત્યારે તેઓ એકબીજા સાથે હરીફાઈ એટલે કે દોડ કરતા. તેઓ ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ વગેરે જેવી ઘણી મેદાની રમતો રમતા હતા.
ખુશી હંમેશા ખુશખુશાલ રહેતી હતી. One day, Khushi came into the classroom slowly. She looked sad. Khanak asked, "Did someone scold you?" Khushi shook her head. She sat down and did not look up. When Saraswati Ben, her teacher, called her name, she did not even answer. She called again, louder this time. "Khushi!" Khushi raised her hand. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગખંડમાં આવી. તે ઉદાસ દેખાતી હતી. ખનકે પૂછ્યું, "તને કોઈએ ઠપકો આપ્યો?" ખુશીએ માથું હલાવ્યું. તેણી બેસી ગઈ અને ઉપર જોયું નહીં. જ્યારે સરસ્વતીબેને તેણીના શિક્ષિકા તેનું નામ બોલ્યા ત્યારે તેણીએ જવાબ પણ આપ્યો નહીં. તેઓ આ વખતે ફરીથી જોરથી બોલ્યા, "ખુશી!" ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. She asked, "Do you have any problem?" Khushi shook her head again. Her cheeks were red. She looked upset. The teacher asked her, "Are you feeling okay?" Khushi nodded, still not daring to look up. તેણે પૂછ્યું, "તને કોઈ તકલીફ છે?" ખુશીએ ફરીથી માથું હલાવ્યું. તેના ગાલ લાલ હતા. તે અસ્વસ્થ દેખાતી હતી. શિક્ષિકાએ તેને પૂછ્યું, "તને બરાબર લાગે છે?" ખુશીએ ફરી માથું ધુણાવ્યું. હજી તેનામાં ઊંચું જોવાનું સાહસ ન હતું. Her friends also asked, "Why are you crying, Khushi? Is your little brother okay? Are your family members all right? Is your puppy okay?" Khushi kept nodding her head to each of her friends. But she did not look up. Khanak wanted to make her smile. She had an idea. She took out something from her bag. When she ran to show it to Khushi, it slipped out of her hands. Khushi saw something flying towards her and she grabbed it. એટલે કે તેના મિત્રોએ પણ પૂછ્યું, "તું કેમ રડે છે ખુશી? તારો નાનો ભાઈ ઠીક છે ને? તમારા પરિવારના સભ્યો ઠીક છે? તમારું કુરકુરિયું એટલે કે ગલુડિયું ઠીક છે?" ખુશી તેના દરેક મિત્રો સામે માથું હલાવતી રહી, પરંતુ તેણે ઉપર જોયું નહીં. ખનક તેને હસાવવા માંગતી હતી. તેને એક વિચાર આવ્યો. તેણે તેના થેલામાંથી કંઈક કાઢ્યું. જ્યારે તેણે ખુશીને તે બતાવ્યું ત્યારે તે તેના હાથમાંથી સરકી ગયું. ખુશીએ તેની તરફ કંઈક ઉડતું જોયું અને તેણે તેને પકડી લીધું. It was a big green rubber frog. Khushi was surprised. Her eyes were wide open. She began to laugh out loudly. Only after that, Khanak and her friends saw why she had not smiled or talked all day. 4 of her front teeth were missing. તે મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી નવાઈ પામી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. તે મોટેથી હસવા લાગી. તે પછી જ ખનક અને તેના મિત્રોએ જોયું કે તે આખો દિવસ હસતી કેમ ન હતી. તેના આગળના 4 દાંત ગાયબ હતા. પછીની એક્ટિવિટી જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે ખુશી એન્ડ ખનક વેર. તો તેમાં જવાબ આવશે ગુડ ફ્રેન્ડ્સ એટલે કે ખુશી અને ખનક સારા મિત્રો હતા. બીજી ખાલી જગ્યા છે વેન ધે રિટર્ન્ડ. તો ખાલી જગ્યામાં આવશે હોમ ધે રેસ્ડ ઈચ અધર એટલે કે ત્યારે જેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે બંને હરીફાઈ કરતા હતા. ત્રીજી ખાલી જગ્યા છે હર ટીથ વેર. તો તેમાં જવાબ આવશે મિસિંગ એટલે કે હર ટીથ વેર મિસિંગ એટલે કે તેનો દાંત ગાયબ હતો અથવા તેના દાંત ગાયબ હતા. ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર. તો ખાલી જગ્યામાં આવશે સરસ્વતીબેન. સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર એટલે કે સરસ્વતીબેન ખુશીના શિક્ષિકા હતા. પાંચમું છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. તો તેમાં જવાબ આવશે ગ્રીન. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર એટલે કે દેડકો લીલા કલરનો હતો. પછીની પ્રવૃત્તિ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ છે
રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટોરી. એટલે કે વાર્તાની અંદર દર્શાવેલા અથવા નોંધાયેલા છોકરીઓના નામ લખો. તો તેનો જવાબ છે ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટોરી આર ખુશી એન્ડ ખનક. બીજો સવાલ છે હુ લુક્ડ સેડ. એટલે કે કોણ દુઃખી દેખાતું હતું. તો તેનો જવાબ છે ખુશી વોઝ લુક્ડ સેડ. ત્રીજો સવાલ છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. એટલે કે ખુશી અને ખનક કઈ રમતો રમતા હતા. તો તેનો જવાબ છે ખુશી એન્ડ ખનક વેર પ્લેઇંગ કબડ્ડી, ખોખો એન્ડ હોપસ્કોચ. ચોથો સવાલ છે વાય ડીડ ખુશી લુક સેડ. એટલે કે ખુશી દુઃખી શા માટે દેખાતી હતી. તો તેનો જવાબ છે ખુશી લુક્ડ સેડ બીકોઝ ઓફ 4 of her front teeth were missing. પાંચમો સવાલ છે ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે ખુશી નિરાશ હતી. સાચું કે ખોટું. તો તેનો જવાબ છે ટ્રુ.